હેલો મિત્રો, જય માતાજી। તો અત્યારે વાગ્યા સવારના 9:30 અને જો આવી ગયા ખેતરે। જો કે આજે તો લસકામાં પાણી વાળવાનું હતું તે વહેલી સવારે આવવું પડી। જો અમાર પાવર આવે સવારમાં 6 વાગે, એટલે જો આ વહેલા આવી ગયા લસકામાં પાણી વાળવા। જો કે આટલું પીધો, આ પેલો કાલે પીધો તો આજે આ 3 પાળીઓ પીધો, 1 પાળી પીધું, 2માં વાળ્યું। અને અમે આપણે જવાનું છે ભેંસો દોવા। ભેંસો તો જો કે દોઈ કાઢી છે ઘરના, પણ આપણે દૂધ લઈને ઝડપથી ઘેર જઈએ। ઘેર જઈને ડેરી દૂધ આપીને ચા પાણી કરી અને પાછું અહીંયા આવવું પડશે લસકામ પાણી વાળવા। તો અમે ઝડપથી આપણે ઘેર જઈએ, ડેરી દૂધ આપી ચા પાણી કરીને આવીએ। જો અમારા લસકામ પાણી અહીંયા થઈને આવે કુંડી કુંડી। જો હજી દિવસ પણ ઉગ્યો નહીં, ઉગવાની તૈયારી। અને અમે વાળ્યો લસકામાં પાણી, ગાય ઘા આવે, જુઓ ફૂલ પાણી આવે। અને આ ભૈલું તૂટી એવા તે વળકણ આ મેલ દિયા। હા હળાઈએ ને જો કમ્પ્લીટ ખળાઈ દીધું, કારણ કે ડોમું આમ વેરાઈ જાય। તો અમે આપણે જઈએ વાળીએ। જો કે ભેંસોને 4 બાર નાખી અને પછી ઝડપથી ડેરી દૂધ આપી અને પાછા ખેતરે આવવું પડશે, કારણ કે લસકામ પાણી હુંનું મેલાય ના। પહેલું પણ જો કે બીજું પણ ખૈડ પાવાનું મુહળન કહેવાય, અમારે મુહળન કહીએ અમે। તો અમે જલ્દી જઈએ વાળીએ। લે 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 આર્યા 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 ઓય ઉપર 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 હે હે લે 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 જો જી કન હે કે લે 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 ટીની લે 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 ખો 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 લે 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 આયા આયા આયો બી આયા બચારો લે લે હું જતો રહો હેઠ જો હડો જોડો પેલો ભણ્યો ફાય ખાઈ જો ના ખાઈ જા રે વાહ બિયા તો બચારો એ એક કાળું બાજી રહ્યા, કાળું તરસી હો ઉપર આ ચડ્યા એ ધરાઈ રેલો ઓકડી આવે પેટમાં એને હતા ફૂલ થઈ ગયા જો ને દડા જેવા। ગલુડિયા 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 તો જો આપણું મોટર ચાલુ કરી દીધી। અમે જઈએ ઘરે ડેરી દૂધ આપવા અને પાછા ફરીથી આવીએ પોણી વાળવા। તો જો ભેંસો તો બહાર વધવાની હતી, બધી કાઢી અને અમે ડેરી દૂધ આપીને જલ્દી આવીએ ફટાફટ પોણતમાં। તો અમે જો ઘેર ચા પાણી કરી અને પાછા ખેતરે આવ્યા, કારણ કે જો લસકામ પાણીએ તમને બતાવ્યું હતું પેલી બાજલું ખેતર પી રહ્યું કમ્પ્લીટ અને આ બાજલામાં વાળ્યું। અમે 2 પાળીઓ પી ગયો, આ 3જામાં વાળ્યું, આ પી રહ્યા થયો। જો આમ ચીડી 5-6 પાળીઓ હું ફટાફટ પૈ કાઢી દે, પછી જવાનું હોય બીજા ખેતરમાં ચાલ લેવા માટે। તો શેતમ ફ્રી હોય ને એટલે જો આવું લેબડાનું દાંતણ લેવાનું અને એને ચાયા જવાનું, જેથી દોત મજબૂત થાય એટલે અને ટાઈમ પાસે થાય અને લેબડો રે ડાયાબિટીસ ખતમ કરે। એટલે એવું નવરાઈ હોય ને એ લેબડાનું દારૂ લઈ લેવાનું। આપણે જો કે વાળી ઘણા લેબડા હોય ચાયા જવાનું, ટાઈમ પાસ થાય ને રોગ ના થાય। તો અમે જો કેટલો 3 પાડીએ રહ્યો ફટાફટ પહી દઈએ ને પછી એક બાજુ અજમા મેં પાણી ચાલુ, અજમાનું વાવેતર બીજા ખેતરે। જો કે અમારે 3 ખેતરોમાં અજમાનું વાવેતર કરવાનું। તો હારે હજી એક ખેતરમાં બાકી તો આ જલ્દી હારે લસકો પી દે ને એટલે જવાનું અજમું ઉગાડવા માટે। અને આ જો આ નેપિયર ઘાસ, જો કે નેપિયર ઘાસ શિયાળામાં માક્ષર અને 2 મહિના હળના ઓમના ઓમ રહે,
જો આ છે ને આના જ પોઝિશનમાં રહે. પછી જો મહિનો આવે ફાગણ મહિનો આવે જો ગરમી થાય ને એટલે આજે વચ્ચે ગરમી સિવાય આ ઘાસ વધે નહીં. ઠંડીમાં તો 3 મહિના આ ઘાસ આમ બેસી જ રહે એટલે ઓની તો આમ વાઢવાની આશા 3 મહિના સુધી છોડી જ દેવાની. જો પાડી ભરાઈ રહ્યા છીએ એટલે આપણે વાળી લઈએ જલ્દી. સાવકળા Yeah. હા ગોળ કોઈ શાળા કઈ શાળાઓ ખુલ્લું ખુલી જઈ હાજી તો જવાનું નહીં શાળા? આજ તો ના જવાય. કેમ? બધું કામ કરાય. કોમ કરાવ? હું કોમ કરાવ? બધું વડાય. હા તે વાળવું જ પડે. શાળામાં ભણતા હોય આપણે ના વાળવું પડે? તો પડકતા ના જોર ના આવે. હા હવે ના વાળી. કેમ? થાક લાગે હું વાળા. થાક લાગે? ચિયો ફોટો આચો ભાઈ, હા ફોટો આચો તે થાક લાગે? એટલું બધું વાળવાનું હોય. હા એટલું બધું વાળવાનું હોય. એવું? કઈથી જવાનું શાળા? કાલ હવારે થી એ તો કેતા ગમે તે કાલ હવામ કાલે હવામાં સીધું શાળામાં પહોંચી જવાનું. બેન નું ઓઇલ આપો હવે બેનને ઓઇલ આપવાનો નકરો. એક્ટિવા લઈ એક્ટિવા લઈ અને જલીન પાછળ એક્ટિવામાં બેહાડીને લઈ જવો કે કાલ તું જો. બેન ના આવ્યો. ચમ ના આવું? ચિરાગ સાહેબ બેન આવશે તો આપણો વય આવશે ને તો બેન ને ચા પીશું ને પછી જો આપડા આ મૂળા ખવડાવીશું લેબુ જોમફળ ને બોળ ને બધું આલીશું બેન ને. આ જો આવ્યો તારે શામ નહીં જાણ લે. હા વળી પેલું કે રંજીલાલ કે બાવો પડાવે લે અલે બાવો પડાવું શાળામાં? શું કરાવું શાળામાં? કે બાવો પડાવે શું કરાવું? બાવો પડાવું? પણ તમે ચોથી પોકાતા છે બાવો તમે ચો પોકો તે બાવો પાડતા છે. મારને બિલ્લી હા હા પેલું મોટું લાવી મોટું લાવું લાકડું. લાકડું એમ? હા તે હું આવું કાલ શાળા મેળો બેન પાસે ચેવો બાવો પડાવું હું જોઉં કે તમે ગપ્પો મારો. ઓરાલ. એટલે ફોન નહીં હા રેડો હું શાળામાં આવું કાંઈ. મારો હો? હું આવું છું સેમથી ઠોકું હું પાણી તો પીવક ચો જાય તા એની એરી અનુકૂળ આવો બચારા. રંજીલાલ ના લીધા ઓહો વાહ રે પી ઈરંડા પાયા હે બધા હતા હા ખીલ્યો મન્યો ને અકલી ત્રણ હતા હા તે એમને મને પીવો ભમ ભમ પાણી આવતું છે કે બંબાન. આખો 5 વિગો નંબર નહીં યાર હા તાણ પછી હે ભૈલું આવ્યો જો. હમણાં ચેતે ગવા બનાવે હું હતું મન હું તોલી કાઢું હા લે આવતા કાલે તો જવાનું આ ભૂલ પડે તું તાર બોલ ને અરે પાણી વાળી તું ઘું ચાલ સમો હરવા હો ચીડી અંડા વાયા પણ બહેન જોઈ ભાઈ અંડા જો હાલ ટ્રેક્ટર પાણી બંધ કરી દઉં થઈ જાય બંધ ઉભરાણું હે શું કરવાનું?
કર ચાલુ કરી મેન ચીજ પાડ કેમ ડાયરેક્ટમાં ચાલુ થઈ ગયું જો આપણો લસકો કમ્પ્લીટ પી રહ્યો પછી આપણે પેલા કૂવા ગયા હતા અમારા બીજા કૂવા અને અત્યારે અમારે જો આ ખેતરમાં અજમાનું વાવેતર કરવાનું તો એક ખેતરમાં તો વાયો આ બીજા ખેતરમાં નજીક એક ત્રીજામાં વાવવાનો પણ અમે કઈ રીતે અજમો વાવીએ તમને બતાવું પદ્ધતિ જો એક આ પાણીના થળામાં એક આર્યો ચાહલો પછી એક ચાહલો ગાળવાનો આ ચાહલામાં નહીં દળેરવાનો ઓમાં દળેરવાનો એક ઓની અંદર દળેરવાનો એક ઓમાં દળેરવાનો અને પછી એક ઓમો એક ચાહલો કલટીનો ગાળી દેવાનો દાઢાનો અને દળેરવાનો જેથી કરીને આપણને હળવામાં બહુ મજા આવે અને અજમો હોખરે એટલે વિકાસે સારો કરે અને આપણને ઉત્પાદને સારું મળે તો જો અમે આ રીતે અમારા ખોટાળું ખેતર હોય એટલે જો કે જયડું ખેંચવાનો તો પ્રશ્ન સજ નહીં કારણ કે ખોટાળું હોય એટલે બહુ મસ્ત રીતે અજમો ઉગશે આમ તો તમારે લપિયાવાળું ખેતર હોય તો જયડું ખેંચવું પડે પણ અમારે જયડું બયડું ખેંચવા નહીં તો અમુક જો અમારે પાણી પીણું મોટરથી આવે જો પાઇપો લાવીએ જો પેલી પડી પાઇપો તે અત્યારે અમે ભરાવી દઈએ અને જલ્દી પાણી વાળી દઈએ જો નેટ બેટ કમ્પ્લીટ કરી દઈએ એટલે અમે સીધી પાઇપો ભરાવી અને પાણી ચાલુ કરી હેડો હા જો આજે તો એક બાજુ લસકામાં પાણી હતું લસકો પી રહ્યો એક બાજુ અજમામાં પાણી ચાલુ હોય અને પાછું આ જો આ ગવાનું ગારવણ જો કે આ ગારવણ કમ્પ્લીટ થઈ ગયું ગવાનું એટલે પશુ પાળ્યું પાછું અજમામાં એટલે અત્યારે તો પાણી જ હોય ચોફેર કારણ કે દાળનો પાવર હોય એટલે બધું પૈ કાઢવું પડે અને ગવાનું પણ ગારવણ થઈ ગયું જો આ 2 વીઘા હા ગારવણ થઈ ગયું હજી બીજું 1.5 વીઘો પાવાનું હોય એ પણ કેનાલ પાવાનું ધરોઈથી એટલે એ કાલે સવારે છેડી અને પ્રમ દિવસ હિમય પાણી વાળવાનું હોય અને આ જો અજમોએ મુહરવાનો પણ 2 દિવસ પછી મેળ આવશે મુહરવાનો આ ગારવણ અને આ અજમો આવ્યો જો તો આ જાર હતી તમને બતાવી હતી બ્લોગની અંદર આપણો આ 2 ખેતરોમાં જાર હતી ત્યાં આમાં ઘઉં વાયા બાબાના ગારવી અને આની અંદર અજમો વાયો તો આમ 2 દિવસ પછી મુહરી દેવું પડશે પાછું તો જો બોર આવી જાઓ આપણે બોયડીએ ખેતરે જો ખાવા હોય તો હડો જો અમે તો મોજ કરીએ બોર ખાવાની મોજ બહુ મસ્ત બોર આવ્યો જો હજી તો બરાબર પાક્યો નહીં